ભૂંગરો અહીં તે મારા ઘર બાજુ મેલે અહીં. ના ભૂંગરો મારા ઘર બાજુ મેલે અહીં. મારે તો બકરું 25,000નું લાવેલું તો બકરું ખોવાઈ ગયું હો. બકરું ખોવાઈ ગયું ને પણ એકને છોડવો નહીં. આયોજનમાં ચિયા હતા કે છોડવાનો નહીં. 25,000નું બકરું પોસ હવે ખોરામાં આશી રાત ઊંઝું નહીં, ખાધ્યું નહીં, કશું કર્યું નહીં. પણ મારા ના કહું હાલે ઓમ મેલે મારા ઘર હોમ જ મેળ જાય ભૂંગરું. પણ હાથમાં આવી જાય ને ત્યાંની નાળ ચાલીને ઓબડી નાખું. હા છોડું ના હોદી થાય હું ખાવાનું નહીં પાવતું. મારે તો 25,000નો બકરો લાવ્યો હું. થોડા કોઈ કિંમતનો લાવ્યો હું, પાછો અહીંથી નહીં લાવ્યો. અને ના કહું લે ભૂંગરો અહીં ના મેળે તો મારા ઘર હોમ મેળ દીધું. આશી રાત ઊંઘવા દેતા નહીં. પણ આજ તો નળ ચાલીને એવું ઓબડી નાખું ને તું વાસમાં આવે એટલી જ વાટ જોઈ રહ્યો. આમાં સાચી જો હું 5,000 તો ખોરામ થયા હે. આમ છે રિક્ષા લઈને બાઇકો લઈને દોડ્યો હું. સાચી જો હું આમાં પૈસા એક તો મળી ના બે લાલ મારા દીવાને નાખી દઉં. આમાં ગોમમાં જમ મેન કયો મેન કરીને જ પૈસા કઢાવું. છોડું ના છોડવો જ નહીં. આજ તો જેટલા હોય એટલો ને છોડું ના. મેન હોય ને એને કેવું હેઠ પૈસા લાય 25,000 લે. આમ તો આ સાલ મેલું છોડવો જ નહીં. આજે રાતે ઊંઘે આવતી નહીં અને આમાં કરું હું એમથી જો કાઢું પડું તો હવે ઊંઘો નહીં દેતા. કૂતરો એક તો હરણ કરી નાખ્યો. હા ના અને એક તો આપણે આ પાછું આ પૈસા ભાડાના વધ્યા તે ઉજાગરો વધ ઉપરથી વસ્ત બંધ કરું ત્યાં થાય ખર પૈસા વાળો આવે તો શું કરે. પણ અમે જે આવવું એ આવે ને ના આવવું તો કોઈ નહીં. આપણે હું જ્યાં ગાતી મતલબ મારું દિવસ ઊંઘીને શાંતિથી હવે પાછું 6 વાગે જવું પડે ઊંઘવા દે. એટલે મારો દેર નોંધી તો ઘેર હક ને એટલે હું જોવાના તો ગાત એટલે નોંધજે ઓ નાટજી. ઓહો આટલા બધા ભરતી ચમચી આપ્યા ઉઠ્યા બહુ જાગરો કરે લાગે તમે તો. હું રાતે આવવાનું મોડું એટલે શું થાય. હા એ તો મોડું તો આમ તો તમારે તો મોડું બધું બધું એથી જાય તો બધું રહેવું પડે ને. હા શું હા એટલે કોમથી આવ્યો તો બધા કોમથી જ આવી. હા તે મારે થોડુંક કોમ પડ્યું હતું એટલે આવ્યો તો તમારે પાસે. બધાનું થોડુંક જ આવે કોઈને વધારે પડતું જ નહીં. એટલે કોમ ભાઈ તો જ આવવાનું કે ના એમને એમ તો કોણ આવે નવરું બે જાય. ના આવો કોક નવરા બે હવા આવો તો ખબર પડે. હા એ તો આવ્યો પણ અત્યારે કોમ હે એટલે આવ્યો હું. એટલે બોલો હું નવરાઈ મળી. આપણા મંડળમાં કેટલા પૈસા આયા? પૈસા? હા પૈસા તો ઘણા. હા તો થોડાક પૈસા જોઈતા તમારે. પૈસા તો નહીં યાર. અરે યાર હું મજાક કરો. પૈસા 80 અરે હતા પણ વપરાઈ ગયા. ના હા તો બોલો 80. અરે યાર પૈસા તો ઘણા હતા પણ વપરાઈ ગયા. નોંધી તમે મજાક નહીં કરે યાર. પૈસા હવે હી તમારે પાસે. અલે હતા હું કીધું હતા પૈસા હતા. હા તે પણ હમણાં નહીં હતા ને નહીં એ થયું. તમે જોયા તાણી હતા પણ અત્યારે નહીં. ના મજાક નહીં કરો. 80 પૈસા હી મંડળમાં પૈસા ના પૈસા તો હી બરોબર. પૈસા તો હી અને હિકની હિકની હા હી તો પણ ના ચમકો હિકની હી પૈસા તો હી હિકની હી હા પૈસા હી બરોબર. પણ ગીજામ હી હાથમાં નહીં એમ કહેતો મી. અલ્યો ગીજામ હી હાથમાં હી એ ગણવાનું ને કોક આવ્યું હું ગયો ને કોમ પછી કાઢી જાત તો મી તો એમ જ મને કહી હી પણ જતા રહ્યા તો જેમ કઈ કેત કે નહીં. વાત જ હા ને એટલે કે હું કહી એમ કો એમ હી કની હી હા એમ વાત હા નાનજી. હા મજાક કર્યા કર. પૈસા હોય તો હાલ ને યાર. અરે હાલું ને હું ચા નાખી દીક નહીં. હા તો હે આ ચાલ તો આ મંડળમાં હારો ફાડો બાડો બધું આવ્યું હો આવન. હા એટલે ગોમ વાળે ગણે હાલે. મારે થોડાક તું મારા હાથે મજાક કરું યાર. મારે થોડા પૈસાની જરૂર હતી તે હાલું ને. હા તો દરેક હી કની હી તો પછી હાલે હું. હા તો 10,000ની જરૂર હે મારે. 10 તો હી
પછી 5000 નહીં હાલવાના? હાલ દે હું પૈસા તો હી કે નહીં? હા હી ને પૈસા. હા આ બધી મુઠ્ઠી લાખની. હા તો મારે આટલી જ જરૂર હતી. બરોબર. પછી પૈસા પાછા હું લેવા આવ્યો તો આમ જ કે હી કે નહીં? બરોબર. એ તો તને બોલાય ને સબ એવું જ એવું હોય એટલે આપણો કોમ થાય. હા તો નજી અમે આપણે બે પાછા મંડળમાં એવું તો કરીએ સારી. સારું પાછું આ તો સાઉન્ડ લાવવાનું બીજું હજુ આમ જોરથી વાગે એવું. હા એટલે આ પેલા સાઉન્ડ વાળા જે કરે ને એમણે પાછું કીધું એટલે પાછું એમને પાછા હાલવાના બીજા મારે. સારું બે હતા. હા મારો દિયો અમને ફાળો તો ગોમ વાળે બધે નક્કી કરતો તો કરે ને ઢગલે ફાળો આલે હતો. આ લોકો તો ડોટે મેલી ના આવી. મારે ઓને કરવું હું અને વગી કરી દેવું પડે ને કે મારા દિયો આ તો મારા 500 રૂપિયા નહીં મેલે જો ચોક ગોરો કે ગોરી ઉડી ગઈ તો મારે તો ચોથી લાવવાના નોંધી તો ઘેર પોતાના ખર્ચો કરવો પડે. આ તો મારા દિયો આમાં કંઈક કરવું પડે. હાલવાના પાછા લેવા જવાના મારે. ના ની મેળ આવો અમારે આડો પડવા દેખાતી કા આ જ્યાં જવા દે. અલે બાજુ બા હો શું રગમાં નાખ્યા હો? આજે થોડોક લોસો પડ્યો. કોનો લોસો આવે પાછું? હે કોનો લોસો પડ્યો? લોસો એવો પડે ને હા પેલો સાઉન્ડ ખરું ને સાઉન્ડ મોડેલું મારા ઘર હોમ મેલ્યું હો. એમાં તો મને હું થાય તમારા ઘર હોમ મેલી મારી વાત તો હોભરો. 25000 નું બકરું લાવ્યો હું મી. જાણે આ 2 દાડા થયા બકરું લાયા હે? હાઉ તે સાઉન્ડ મારા ઘર હોમ મેલી છે. બકરું આવ્યું શું નહીં ગયું હો. બકરું તો નહીં જાય તો બે વેચી જાઓ. અરે ખોરી સાચો હું જડતું નહીં. ખાધ્યું કાલનું ખાધ્યું નહીં બકરાઓ લેતો. 5000 તો ખોરામ કરે પણ મેં એમ કહું મેન કોણ હવે આયોજન એટલે ચોય બકરું જ ના મળ્યું તમને? હા ચોય ના મળ્યું. મેન કોણ હા? અરે મેન તો બધે ફીલ કામ આપડા પર નોનજીની મારે એના કાન છોડવાનું નહીં. નોનજીની હા એમને હું પીવા મેન માં તો આજે એના આજે મારે પકડીને પૈસા વસૂલ કરવા નહીં મારે. એવું કરવું હોય? જાણે અરે 25000 નું બકરું આ 3 દાનથી ખોરું મળતું જ નહીં. 25000 છે એમ? હા અને ખોરાના 5000 તો એ ના મળ્યું ગુમ થઈ ગયું હો. આજે છોડવાનું નહીં આયોજન વાળા હે ને મેન નું ચીયું હું નામ એ મને નોમ આલો નહીં. અરે મેન તો નોનજી હું પીવ હતા આયોજન બધું નોનજી મારા ઘર હોમ જ બસ એને મારા ઘર હોમ જ મેલવાનું. અરે પણ એને નહીં મેલ્યું હોય. આ તો કતો વગાડવા વાળો પેલો સાઉન્ડ તો લઈને આવે ને બીજું. અરે આશીર્વાદ હું ગોજા તો નહીં મારા ઘર હોમ જ મેલી દીધી હો. પણ મારું કેવું થોડકા કપાસી નહીં કરવાની એમ કેવું. નોનજી આયોજન તો કર્યું પણ સાઉન્ડ વાળો જે લઈને આવ્યો છે ને લેવા દેવાની મારે તો છોડવાનું નહીં. જેટલા હોય ને એટલે એ પેલું મેન હોય ને એને પકડવાનું હો. એવું હોય એમ? હા તો પકડજો તા. હા તો પકડવું જ પડે ને છોડવાનું નહીં. ના છોડવું. હારું હા કપાઈ પકડી લેજો. મારે બાય બા ઉભા તો પાછો નોંધી વાંચો બકરાના પૈસા લેવા જવાતા છે. ઉપરથી હાલવા ના હોય તો આ તો પૈસા કે બકરાને હું પાસે લેવા જ જાઉં. અરે બકરું રૂખો વયું ને પૈસા નોંધી જો કાલે આ બાસુભાઈ ખરો. આ સાલ તો મોડેલ નું આયોજન બહુ સારું થયું નહીં? સારું તો થયું યાર પણ બહુ ખટક બધા. એટલે પણ આ ફાળો સારો આવ્યા પૈસા બધું બહુ સારું આવી ગયું. આ સાલ તો આપડે મગનભાઈ નાખતા. ચોથી વાત જડી આ વાત જડી. અમાર મેન કોણ હા? મેન હા નોનજી હું ચીતી અમાર મેન કોણ હા? કોને મેન કને મેન છે મેન? આનું અર્થનું આયોજન કરીએ મગનજી. અરે નોનજી મી હોનો મેન? અરે તમે મગનજી મેન નહીં યાર. અરે મેન તો તું. બે આમ થયા શું બોલે ને મેન કોણ હા? મી હું મી. હા બોલો. જોજો હા સાઉન્ડ માર ઘર હું ચમે લેલું. કોણ સાઉન્ડ? એ મોડેવડી નો મેન ખરો. 25000 નું માર બકરો ખોવાયો હોય. 2 દાન થી ખોરું ખાધ્યું નહીં. 30000 રૂપિયા તૈયાર રાખજો. ઓહો મારો ડિયર મેન છોડું નહીં. કાઠું પણ એવું લાગે. તો 20000 નો બકરો ગુમ થયો. હારો આવો ગાય ગુમ થઈ ગયો હોત તો આપણે તો આખું દુનિયા ખોરાવત ને. એટલે પણ આ તો મોડેવડી ના આયોજન માં મેન માં બકરો આ ચોથી આવે. ચો લેવર દેવાનો કેવું હોય
અત્યારે એમ હોને ગુમ થઈ ગયો તે સાઉન્ડ માર ઘર હું મેલ જ મુલ્યા કરેલું સાઉન્ડમાં તો બીજે તો અમને તો મેલાતું છે મારા ઘર હું મેલેલું મોડેવડી નું બધો મેન મી પણ સાઉન્ડમાં મી નહીં જેન જી એમાંની જો મેન કરે તો કીધું હમણાં મેન તો મી ખરો પણ એમાં મોડેવડી મારે કશું નહીં 40,000 રૂપિયા જોઈએ લોકલ કેશ અલે નો જે પણ આ સાઉન્ડ ના બકરા નું લેવા દેવા એમ કે અમે અરે 25,000 નું બકરું લાયો સાઉન્ડ મારા ઘર હું નજીક મેલી બકરું ભાઈ ના પછી હું લેમ જ નહીં યાર એટલે બકરું ભરશું તું બકરું નહીં જો રાતનું ખાધું નહીં એટલે છોકરાને પેટ જતું રહ્યું બહુ બોલવાની બકરું પૈસા તૈયાર રાખ આ તો બકરું ભરચી નાહી ગયું એમ ભરચી નાહી ગયું તે પણ ઈ ચોક ઘેર જ હશે ને નજીક ચોક અરે નહીં તો બધે ફરીને સાચો હું ના ભાઈ તાના સાલા બગલ में चूर और गांव में ढिढोरा युवा था તૈયાર રાખજો કાલે આવે છોડું નહીં એ જેન જી પહોંચ જેન જી સાઉન્ડ વાળા હી બધું સાઉન્ડ જેન જી પહોંચ આપણે પહોંચ હમણાં તો મેન તું કહેતો તો યાર માર તો સિરીઝો માટે અમે તો આ સિરીઝો લાઈટ નું આતે બીજું ભાઈ એટલે મોડેલ વહીવટ કરવાનો એમ સાઉન્ડ વાળું તો જેન જી પહોંચ બધું મારા પણ કશું નહીં પૈસા તૈયાર રાખજો હું જાઉં નો જેનજી કાન પૈસા લઈ જવાના છોડું નહીં તો જ્યાં આપો જો હા તે મારો જે એટલે બકરાને આપણે હું લેવા દેવા એ જ વાત હે ને તાણે અરે આ તો પાછું તો જોરદાર અમે કાયોથી ના આવ્યો 30,000 રૂપિયા રોકડા આમ તૈયાર રાખજો એમ કીધું અલે 30,000 વાત સાચી અમે 30,000 આપણે પણ બકરાનો સાઉન્ડ હું લેવા દેવાનું બકરું ભરશે તો એને ખબર ના આવે પણ એમ આપણો હો ના હાલવાના હોય બકરું તેન માંથી છૂટીને ના આવી ગયો એમ આપણે શું કરીએ મેમ કે હું બોતે ન નહીં આવ્યું હોય એમાં બીજું કોકું કરે હા તે એ જ વાત હે ને અમે જે નિયમ કી ચિંતા જતો એટલે તું એ બાજુ ફિકર ના ફેરવે પેલો પાછો ગરમ બહુ થાય આડે કારાકરી ખાય ના જે પણ આ ભાત તો બરોબર ગરમ થી ના આવ્યો તારી તો નાળ ઝાલી નો બી એક્શનમાં આવી ગયો આ પાછા એક તો કાયો છે હાવ અને બકરું તો જીતો જીવ પણ જ્યાં જે હાથમાં આવી જાય ને તો ભૂકા કાઢ નાખશે ભૂકા કાઢી નાખ એટલે પછી આ ઓમનમ કા મંડળ ના પૈસા લો મારા ના દલો ને મારે 30,000 ભોગવવાનું છે એ તો ભોગવાત પડી પછી તમારે જરા કોકો ગોવા મંડળ કે મારું લેવર દેવડ એમ કે તમે આ લે તમે જોણો સાચી વાત ઓ મનારા ગાવે જેનજી ભોગવા હા તે વાત હોવામાં રાખવા ચિંજો હશે જેનજી હાથમાં આવી જાય ને તો એ દશા બગાડ નાખશે તમે તો કીધું કે સાઉન્ડ તો પેલું જેનજી કે એવું કરતા 30,000 રૂપિયા આલું એની જવાબદારી હોય તો જવાબદારી પણ કરે બો હું મારી જવાબદારી નો તો નહીં હે સિરીઝો બરીજો લાઇટ ફોલ્ટ થાય ને એવું થાય ને કંઈક થાય તો ખર્ચો મારામાં આવે બરોબર પણ સાઉન્ડનો બકરોનો ખર્ચો થોડો મારો આવે ના ના તાને એમાં તો ના જવાની યાર હું ના કરું એવું બધું બરોબર એક જણ ભોગવા ગણું હા તે તો પાછું જ્યાં જેનજી કર પેલું તો ખોટો હું ધોવા દેવામાં આપણને આલી ગયો હે હું તો મને પૈસા આલે ને તમારે કોઈને કહેવાનું નહીં એમ નકર પાછો આ વાત પાછી તો તમે કોકને કરીને તો અહીંથી ગોળ ફરીને પાછી અમારા પોણ જાય કે ના પેલો ના લઈ હું કરે બકરા પૈસા લાવો તમે તમારે શું કરવાનું પાછું હા એ તો કોઈ નથી કે અમારે તો આપણે બે જ જોણીએ હા આ રેડો મારે થોડું કોમ મારે જવું પડે ને તમારે મને હા છે હું એને છો પાછો ડખો આવીને પડે વધારાનું મારે આ પાછું ને એ અમે પાછી માથા ખૂટ લઈને આવવાને આવ્યો તો મારો દેવરા ખૂટતું તું ત્યાં હું છો ઉમેરવા આવ્યું પાછું વધારાનું ના પાછું બગડ્યો મારી મને હિસાબ જ્યાં મેળવાનું નહીં કંઈક થવાનું ખરું મોટું કોબન થવાનું એવું લાગે ના જો બેન હાથમાં ના આવ્યો તો ફોવરજી બેન જો હાથમાં આવી ગયો તો કઈ